આઈપીએલ 2026 અને આજે 3 વાગે મેચ છે. હૈદરાબાદ અને પંજાબ, મેચ નંબર 17. ઇન્ડિયાની અંદર યુવાની પેઢીમાં બે દાનવ પેદા થઈ ગયા છે, એક અભિષેક શર્મા અને એક વૈભવ સૂર્યવંશી. આજે કાલે સાંજે વૈભવ સૂર્યવંશીએ 26 બોલમાં 78 રન માર્યા હતા. અત્યારે અભિષેક શર્માએ 28 બોલમાં 74, 8 સિક્સ અને 5 ચોક્કા. એટલે દાનવમાં ગણતરી લેવાય છે બે જણની. એ અત્યારે આઈપીએલમાં છે તો અલગ અલગ જગ્યા પર છે, પણ જો 20 કોઈ મેચ હોય ઇન્ડિયા લેવલની અને બંને જોડે હોય તો રન સ્કોર કેટલો થાય? 20 ઓવરમાં મને તો લાગે છે કે હવે 300 રન થવાની શક્યતા થઈ રહી છે, કે બંને દાનવ ટૂંક સમયમાં ઇન્ડિયા ટી શર્ટ પહેરશે જ, અને સામેવાળી કોઈ બી ટીમ હોય એની તો લાગેલી જ છે. અને વધારે કરીને પાકિસ્તાન સામે રમી જાય તો બહુ મજા આવે કે કેટલા પાવરફુલ છે. કેમ કે અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી બે જો 10 જ ઓવર રમી ગયા ને બે જણ, તો સામેની ટીમવાળાની દશા બદલી નાખે કોઈ બી બોલર હોય. કેમ કે આઈપીએલની અંદર એવા બોલરો આવેલા છે કે કાલેથી હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર એ લોકો હતા તો બી એ લોકોનું ચાલ્યું નહીં. અને વૈભવ સૂર્યવંશી તો જસપ્રીત બુમરાહ કે બોલ્ટ હોય કે દીપક ચહર હોય, કોઈને છોડ્યા નહીં. તો પછી 20ની અંદર ઇન્ડિયાની ટીમમાં હોય તો પછી આમને સામને કોઈ બી ટીમ હોય, કોઈ બી બોલર હોય, ખાલી 10 ઓવર ટકવા જોઈએ અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી. ચલો જોઈએ આજે સ્કોર કેટલો થાય છે. કેમ કે હજુ ક્લાસેર અને ઈશાન કિશન બેટિંગમાં ઉતર્યા છે. પેલા ભાઈ અભિષેક શર્મા 28માં 74 રન બનાવીને આઉટ થઈ ગયા છે. ચલો મળते हैं નેક્સ્ટ વિડીયો.